નો સમય એવો છે કે જ્યારે તમને છે ને પુનઃ જાગવાની પુનઃ પોતાના અંદર ભાવ પ્રકટ કરવાની જરૂર પડે. અને હું તો કહીશ કે આજના સમાજની એક હું કહીશ કે એમના સદભાગ્ય કહો કે જે પણ કહો, પણ આજથી 30 વર્ષ પહેલાં કે 25 વર્ષ પહેલાં જ્યારે અમે આ લોકોની ઉંમરના હતા ત્યારે જે વૈષ્ણવોને પ્રાપ્ત થતું હતું કોઈ પણ પ્રકારે, આમાં કંઈ એવું નથી કે અમારી ઈચ્છા નથી કે તમારી ઈચ્છા નથી, પણ સંજોગ એવા નહોતા, સુવિધાઓ એવી નહોતી કે તમને જે ભાવનું પોષણ મળવું જોઈએ એ મળી શકે. હમણાં સુધીની જે આગલી પેઢી ચાલી ને એ પોતાના ગામડાના સંસ્કાર ઉપર ચાલી. ખ્યાલ આવે ને કે ગામડામાં વડીલોએ કીધું કે આપણું ધર્મ છે એ વૈષ્ણવ ધર્મ છે, આપણે નિભાવવું છે, પાલવું છે, ને એ જ પરંપરા એ તમે લોકોએ હમણાં સુધી ચલાવી. પણ હવે છે ને તમે બધા 50% વાળા થયા છો. હવે 50% ગામડાના રહ્યા છો, 50% સુરતના છાંટા આવી ગયા. હવે હું તમને જ પૂછું, ઘણી વાર પૂછી, હવે કોરોનામાં ઘણા લોકોને 1.5-2 મહિના ગામડે રહેવું પડ્યું, તો લોકડાઉન ખુલ્યું પછી ગામડે રહ્યા કે બધા નીકળીને તરત ભાગીને સુરત આવ્યા? બોલો શું થયું? પોતાનું જ ગામ હતું, સૌરાષ્ટ્રે પોતાની જ ભૂમિ, ઘણા લોકો ગામડે ગયા હતા અને લોકડાઉનમાં ત્યાં રોકાયા, અને ત્યાંથી જેમ ખુલ્લું થયું તો ભાગીને તરત સુરત આવ્યા. એટલે સુરતનો રંગ તમારા પર ચઢી ગયો છે. અને સુરતમાં બાકી બધી વસ્તુઓ તો ખૂબ સુંદર છે, પણ અહીંયા એક જ ખતરો છે કે સંસ્કારવત અહીંના માહોલમાં વૈષ્ણવતા નથી, તમારા ગામડે છે. એટલે અહીંયા શું થયું કે જે હું ઠંડી ને ગરમીની વાત કરું છું કે તમારા ગામમાં ભક્તિની ઉષ્ણતા એ તમને સહજ ભાવે મળી જાય, પણ અહીંયા એ તમને શોધવી પડે. તો આજથી 25 વર્ષ પહેલાં તમારા અંદર એ ભાવની ઉષ્ણતા હતી ગામડેથી આવીને, પણ હવે ખરેખર એક એવી આવશ્યકતા હતી કે જો હવે તમને લોકોને જો ભાવનું વર્ધન સંવર્ધન કરવા ન આવે તો તકલીફ ઊભી થાય. હરિરાયજીએ પણ આજ્ઞા કરી છે, પોષકા ભાવે તું શિથિલમ. કોઈ વસ્તુને નહીં પોષિત કરો, એને નહીં સાચવીને રાખો તો શિથિલ થઈ જાય. અને અહીંયા જ હું કહીશ કે પ્રભુ કૃપાથી અમને ખૂબ આનંદ બી થાય અને હર્ષ બી થાય કે આજે આયુષ્યમાન બે લાલન છે એ લોકોનું એવું મન છે કે આ વૈષ્ણવ સમાજ એ અમારો પરિવાર જ છે. અને જેમ પોતાના બાળકો માટે કે પોતાના વડીલો માટે આપણને ચિંતા હોય એ રીતે આ બાળકોને તમારા સંસ્કારોની મને એવું લાગે છે કે તમારા કરતાં વધારે ચિંતા છે. અને એના કારણે જ આ બાળકો આટલું પરિશ્રમ લઈ રહ્યા છે કે સતત કોઈના કોઈ શિબિર કે આયોજન કે કાર્યક્રમ ચાલતું રહે. એમાં આમ જોવા જાઓ તો હવે અમે બધાને કાલે જવું છે ચીખલી, પણ ગોવિંદ બાવા અહીં બિરાજ છે. કેમ? કારણ કે એમને તમારી સાથે રહેવું છે. 3 દિવસની શિબિર છે. એટલે તમે વિચારી લો કે વૈષ્ણવો માટેનો સ્નેહ એ આ બાળકોમાં કેટલો છે. અને એ જ તમારા લોકો માટે આનંદની વાત છે કે જ્યારે પરસ્પર આપણને એકબીજા માટે લાગણી હશે ત્યારે જ આપણે પ્રભુને પણ સાચવી શકીશું, પોતાના ભાવને પણ સાચવી શકીશું, અને સંપ્રદાય પ્રતિનો પોતાનો જે દાયિત્વ છે એ પણ આપણે અમુક હદ સુધી વહન કરી શકીશું. અને અમે આ બાળકોને વચનામૃત કરતા જોઈએ ને તો અમે પેલી વસ્તુ બહુ યાદ આવે કે શ્રી વલ્લભ બાલક સભે સભી એક સ્વરૂપ, છોટો બળોના વચ્ચે ભૂલી ગયો કઈ, છોટો બળો ન જાનીએ સભી અગ્નિ સ્વરૂપ. કે આ બાળકો છે અમને તો ખેર અમે તો જોયા જ છે, તમે પણ તમારામાંથી પણ ઘણા એવા છે કે આ બાળકોને ખૂબ ધમાલ કરતા જોયા છે તમે બધાએ. નાના હતા તો આ સુરેશભાઈ દાડી હતા, તો પેલું જન્માષ્ટમીની શોભાયાત્રા હોય તો આ 2 બાળકો જ હતા
તો આમ સુરેશભાઈ આમ માથા પર હાથ મૂકીને ઊભા થાય ને આ બે બાળકો ટીંગાઈ જતા એના પર તમારી ભાષામાં, અને પછી ચક્રી ફરતા. અહીં ચક્રી ફરતા ફરતા એ બાળકો આજે એ અવસ્થામાં આવી ગયા છે કે તમને લોકોને સાચું માર્ગ બતાવે છે. એટલે આ જે આત્મીયતા છે ને એ અમને ખૂબ ખુશી પણ આપે, અને એ પણ લાગે કે ના, ખરેખર પરિવારની જે ભાવના જે દામોદરદાસ હરસાની ને ગુસાઈજીમાં રહી, કે એમણે પોતાના બાળક ગણ્યા વલ્લભકુલના બાળકોને, એ જ ભાવના આજે એ વૈષ્ણવોમાં વિદ્યમાન છે. અને એ જ પરંપરા 500 વર્ષથી આ પુષ્ટિ માર્ગમાં કાયમ છે. તો બસ પ્રભુને, શ્રી ગુસાઈજીને એ જ વિનંતી કરીએ, આપશ્રીના ચરિત્ર દ્વારા જે તમારા સૌના હૃદયમાં ગુસાઈજી માટે માન છે જ, પણ એ હજુ વધારે દ્રઢ થાય, અને દ્રઢ થઈ અને વલ્લભ માટેનો અને વલ્લભકુલ માટેનો જે તમારા અંદર પ્રેમ ભાવ છે, આત્મીય ભાવ છે, આદર ભાવ છે, એ ઉત્તરોત્તર શ્રી ગુસાઈજીની કૃપાથી આ બાળકોની કાની અને આ જે મનોરથી કે જે પણ વ્યવસ્થાપક વૈષ્ણવો છે એમને નિમિત્ત બનાવીને એ ભાવ, પ્રેમ અને આદર એ વધતો રહે. અને આ જ રીતે પ્રભુ કરે કે આગળ પણ આયોજનો થતા રહે અને તમને સૌને આ કથાનો, ચરિત્રનો રસપાન થતો રહે. એટલા જ આશીર્વાદ.